દેવગઢ બારિયા તાલુકાના વડભેટ ગામના ચંપાબેન રાઠવાએ ઘર કંકાસથી કંટાળી પોતાના 4 સંતાન સાથે કૂવામાં ઝંપલાવી દેતા હડકંપ મચી ગયો હતો। સ્થાનિકોએ જોતા તાત્કાલિક બહાર કાઢી દેવગઢ બારિયા ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા, પરંતુ કમનસીબે એક પુત્રી અને 2 પુત્રોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે માતા અને એક પુત્રી હાલ સારવાર હેઠળ છે। 12 વર્ષીય પ્રિયંકા, 5 વર્ષીય ગિરિરાજ અને 2 વર્ષીય રાજવીરનું મોત નીપજ્યું હતું, ત્યારે માતા ચંપાબેન અને સવિતા નામની એક પુત્રીનો બચાવ થયો હતો, પરંતુ હાલત નાજુક જણાતા બંનેને દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા। મારું નામ રાઠવા દીપસિંહભાઈ મુળાભાઈ, વડભેટ ગામના કાર્યકર્તા આગેવાન। મારા ગામમાં ચંપાબેન બિંદેશભાઈ નામની સ્ત્રીએ 4 સંતાનો લઈને એક કૂવામાં કૂદ્યા હતા અને ગામમાંથી એક સ્ત્રીએ જોઈ ગઈ એમને એને જાણ કરી, એટલે મને ફોન કર્યો કે તમારા ઘરની ચંપાબેન નામની સ્ત્રીએ કૂવામાં છોકરા સાથે કૂદી છે। તો અમે બીજા ગામના છોકરા સંજયભાઈને મેં ફોન કર્યો ને એ તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને કૂવામાં ઉપરથી કૂદી અને એક સ્ત્રી અને એ ચંપાબેનને અને એક છોકરીને એ બેને બચાવ્યા અને 3 બીજા બાળકો હતા એ 108માં લાવ્યા એમને અને અહીંયા બારિયા સિવિલમાં લાવતા ડૉક્ટરે તેમને ડેડ જાહેર કર્યા છે।